પૂજ્યપાદ મહારાજ શ્રી પધારી રહ્યા સ્વામી તેમજ જેમની આપણે 3 દિવસથી રાહ જોઈ રહ્યા હતા જેમની આજ્ઞા અને આશીર્વાદથી અમદાવાદ શ્રી નરનાલય પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મગુરુચાર્ય એકદારામ આચાર્ય મહારાજ શ્રી કૌશલ્ય પ્રસાદજી મહારાજ જેઓ આજે આપણી સભામાં પધાર્યા છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આપણા બધાના બહુ મોટા સદભાગ્ય છે કે જન્માષ્ટમીના પાવન દિવસે જેમ શ્રીજી મહારાજના સમયમાં નંદ સંતોએ કહ્યું કે આપણા કેવા ધન્ય ભાગ્ય છે તો કે બગાસું ખાધું ને પતાસું મોઢામાં આવ્યું એવા ધન્ય ભાગ્ય આપણે આજે થયા છે કે આવા પાવન પ્રસંગે જન્માષ્ટમીના શુભ દિવસે આમ તો પૂજ્યપાદ બાપજી આવતીકાલે પધારવાના હતા પણ આજે એમનું BWI ઉપર એરેવલ હતું ને ત્યાંથી ન્યુયોર્ક જવાનું હતું. આપણને ખબર પડી કે આપણો મોકો કેમ ચૂકીએ. બાપજીને વિનંતી કરી કે બાપજી આજે જન્માષ્ટમીનો દિવસ છે, આજનો દિવસ અમને સૌને દર્શન આશીર્વાદ અને આપણા શુભ પાવન પગલા આ મંદિરમાં થાય, અમારો ઉત્સવ ધન્ય ધન્ય થઈ જાય. ભક્તોને પ્રેમને મહારાષ્ટ્રીએ અમને ઘણું મોટું આપણે જાણીએ છીએ કે ટ્રાવેલિંગ કેટલું અઘરું હોય છે, છતાં પણ આપણા સૌની વિનંતીને માન આપી પૂજ્યપાદ બાપજી આજે પધાર્યા છે. આજે જન્માષ્ટમીનો ઉત્સવ મેં સભાના પ્રારંભમાં જ કહ્યું હતું, અમદાવાદ નરનાદેવ ગાદીના 650 હરિમંદિરો દેશમાં છે અને લગભગ 70 જેવા મંદિરો અને ચેપ્ટરો દેશની બહાર ચાલે છે. એ બધું થઈને 670 થાય. આ 670 મંદિરોમાંથી 669 રહી જાય ને જન્માષ્ટમીની 12 વાગ્યાની આરતી આપણા મંદિરમાં પૂજ્ય મહારાજ કરે. આ ધર્મપૂર્ણ આપણા ઉપર રાજીપો છે. અત્યારે હવે કથાના દોરને આપણે આગળ વધારીશું. કથાના અંતમાં પૂજ્યપાદ મહારાજશ્રીનું પૂજન અને સ્વાગત વિધિ આપણે કરીશું. વિનંતી કરું પૂજ્ય વક્તાશ્રીના પાવન ચરણોમાં ભાગવતામૃતના એક પાવન ગંગાને આગળ વહાવે પૂજ્ય વક્તાશ્રી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
ભગવાન કી જય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. દેવતાઓનું આવાહન કરનારી બુદ્ધિ અને સાત્વિક ભાવથી જીવનું મિલન થાય ત્યારે ભક્તિનો જન્મ થાય અને ભક્તિ આવે પછી જ ભગવાન આવે છે. દેવહૂતિ અને કરદમજી એ કોઈ સ્ત્રી પુરુષ નથી. સમય જતા પ્રભુ કપિલ અવતાર ધારણ કરીને પ્રગટ થયા છે. કપિલ મુનિદેવ જ્ઞાન અવતાર થયો છે. આ અવતારમાં પ્રભુએ શરણમાં આવેલા માતાને જ્ઞાન આપ્યું છે. સાંખ્ય યોગનું દર્શન કરાયું છે. તમ ત્વાગતાહમ શરણં શરણ્યં સભૃત્ય સંસાર તરો કુઠારં જિજ્ઞાસયાહં પ્રકૃતે પુરુષસ્ય નમામિ સદ્ધર્મ વેદાં વરિષ્ઠં તમ ત્વાગતાહં શરણં શરણ્યં સભૃત્ય સંસાર તરો કુઠાર. આ સંસાર સાગર કઠોર છે. એને પાર કરવો બહુ કઠિન છે. માતા હોવા છતાં પ્રભુના પુત્ર સ્વરૂપે કપિલ મુનિના શરણમાં આવ્યા ત્યારે પ્રભુએ જ્ઞાન આપ્યું છે. સરસ્વતીના કિનારે તૃતીય સ્કંદના 25મા અધ્યાયથી શરૂઆત કરી અને 9 અધ્યાય સુધી ભગવાન કપિલે જે જ્ઞાન આપ્યું છે, જેને સાંખ્ય યોગ તરીકે આપણે જેને કપિલ ગીતા કહેવાય છે. સંસાર સાગર કઠોર છે. એ સાગરને છોડવાની વાત નથી કરી. સાંખ્ય યોગની અદ્ભુતતા એ છે કે એ જ સાગરમાં રહીને જીવન નૌકા જેવું બનાવવાનું. સાધકનું જીવન જો નૌકા બની જાય તો તરી જાય. આપણે બધા શું કરીએ છીએ કે નૌકા જેવું જીવન મળ્યું છે, પણ પાણી બહાર રાખવાને બદલે વિષયોનું જળ, વ્યવહારનું જળ, વિકારોનું જળ બધું માનવના મનરૂપી વિચારો રૂપી આ નૌકામાં બધું ભરીને પછી હલેશા મારીએ છીએ. અને એટલે આપણી નૌકા તરતી નથી, ડૂબી જાય છે. બહુ પૌરાણિક વાતો છે કે મથુરા બાજુ તો મારે જે બ્રાહ્મણો હોય લગભગ બધા ચતુર્વેદી હોય. બ્રાહ્મણોમાં એક વેદનું પારાયણ કરતા હોય, વેદ પાઠી 2 વેદનું પારાયણ કરે, દ્વિવેદી, ત્રિવેદી 3 વેદ અને 4 વેદમાં પહોંચે, ચતુર્વેદી. પણ અપભ્રંશ થતા ચતુર્વેદના ચોબાજી થઈ ગયા. ચોબાજી એટલે બરાબરનું દૂધ ને કઢી ને બધું પીધું, પછી એવું ઘેન ચડ્યું. ચોબાજી આમ કે પચાવવા માટે કંઈક કરવું પડે એટલે એમને કહું કે આ નૌકામાં હલેશા મારો પહોંચો. એટલે સંધ્યા કાળે આરતી કરીને પછી જે ચોબાજી આમ હલેશા મારવા લાગ્યા. હવાર પડ્યું, કોઈને પૂછ્યું ભાઈ એ कौन सा गांव है? चौबाजी ये मथुराई. कल शाम को मथुरा से निकला था, सुबह हो गई फिर भी मथुरा.
તો કે હા તમે આખી રાત હલેશા માર્યા પણ ઓલું લંગર છોડ્યું નથી. લંગર ખબર પડી તમને? હે હું કહો તમે એને એન્કર શું કે એ લંગર છોડ્યા વગર આખી રાત હલેશા માર્યા પણ આ હોડકું 1 ઇંચ આગળ નહીં ગયું. 1 ઇંચ આગળ નહીં. સમજાય છે? એમ આપણું લગભગ એવું છે. આ ત્રીજે દાડે તમને સાવધાન કરું છું કે હજુય છોડવું હોય તો લંગર છોડી નાખજો. હા, લંગર છોડી કથામાં બેસજો. ઘણા તો જૂતિઓ તે કોથળીમાં હંતાડી જોડે બેસે. ઘણા કોથળી ખાલી લાવે ભરીને લઈ જાય. છોડે કેટલા પૈસા કોક છોડે કોક માંથી દે. હું તમને એ પ્રાર્થના કરું છું કે તમારા જીવનને નૌકાની જેમ અંદરથી બધું કાઢી નાખો. હા, ઘણા કે અમારાથી કઈ થતું નથી. કેમ નથી થતું? તમે પણ ઉપાસના કરી શકો છો, તમે પણ ભક્તિ કરી શકો છો, તમે પણ ત્યાગ કરી શકો છો. મહારાજે શિક્ષાપત્રીમાં દરેકના ધર્મ બતાયા છે. એ પ્રમાણે તમે ધીરે ધીરે પ્રયત્ન કરો. દેવહૂતિ માતાને જ્ઞાન મળ્યું. સાંખ્ય યોગમાં કપિલ મુનિએ જે પણ કાર્ય કર્યું છે, કહ્યું છે, એમાં ખૂબ ભાર મૂક્યો છે. તીવ્રેણ ભક્તિ યોગેન યજેત પુરુષમ પરમ. જ્યાં જ્યાં ભાગવતમાં ભક્તિ શબ્દ આવ્યો છે, ઉપાસના માટે જે શબ્દ આવ્યા છે, ત્યાં આગળ વ્યાસજીએ તીવ્ર શબ્દ લખ્યો છે. તીવ્રેણ ભક્તિ યોગે. આ બીજું એક સાંખ્ય યોગનું વિશેષતા છે કે કરો પણ સોલિડ. તીવ્ર એટલે સોલિડ. કાલ ઘણા લોકોના ફોન આયા મને કે જન્માષ્ટમી છે ને એટલે અમે કાલ આવીશું. અમે બહુ ધર્મમાં માનીએ છીએ. દર વર્ષે જન્માષ્ટમી એ તો જવાનું જ લે. ઘણાના તો ફોન આજે એવા આયા કે ગઈ જન્માષ્ટમીએ અમે ભગવાનને ઝુલાયા હતા, પછી કઈ ખોવાઈ ગયા, જડતા નથી, તમારા મંદિરમાં વેચો છો? માણસને કઠણાઈ ગઈ છે. કેવો ધર્મ પાળે કો? 12 મહિનામાં એક દિવસ જન્માષ્ટમી આવે. આયા છો, તમારી બહુ મોટી દયા છે બાપ. પણ તમે એટલું તો વિચાર કરો, જેણે આખું જીવન આલ્યું એને માટે 12 મહિનામાં એક જ દાડો. હું તો તમને પ્રાર્થના કરું છું કે 24 કલાકમાં તમારી કાયા માટે તમે 24 કલાક ફાળવો છો. 1 કલાક તમને ફાળવો ના જોઈએ. ફાળવો જોઈએ. મને ઘણા અહીંયા આવીને ઘણા લોકોનું મળ્યો, મને વાત કરે. મેં કીધું હવે તમારે શું પૈસાની ખોટ છે, તો તમે હવે થોડા શરીર હાચવીને ઘરે બેહો. હવે છોકરા બધા મને કે પેલા ક્વાર્ટર ગણાઈ જાય ને પછી બંધ કરીશું. ક્વાર્ટર ગણાવે? હે, તમારે કેટલા ક્વાર્ટર ગણવાના હોય? 40. એટલે બધાને મોઢે છે કેવું? 40 ક્વાર્ટર ભરાઈ જાય પછી કે વાંધો નહીં, પછી કામ છોડી દઈશું. કેમ કે અમેરિકાના સરકારમાં કાયદા પ્રમાણે સોશિયલ સિક્યોરિટીના 40 ક્વાર્ટર ભરાય તો પછી રિટાયર થયા પછી બેઠો બેઠો પેન્શન ને બધું મળે. હા, હે ને? સાચું. 40 ક્વાર્ટર માટે જો આટલો ફાયદો થતો હોય ને, 40 ક્વાર્ટર
ઘણાને તો આમ હેડાય નહીં તોય પરાણે 40 ક્વાર્ટર પૂરા કરી નાખીએ, 40 ક્વાર્ટર પૂરા કરી નાખીએ. હું તમને એટલી પ્રાર્થના કરું છું કે 40 મિનિટ પણ જો આ સર્વોપરી ઘનશ્યામ મહારાજના ચરણમાં આપવાનો નિયમ લેશો ને તો 40 ક્વાર્ટર નહીં 400 ક્વાર્ટર સુધી દોડાવશે તમને. ભાવનું તમારું પૂરું કરશે. સાચું કહું, એક સામાન્ય લૌકિક બેનિફિટ માટે પણ તમે જો આટલું આમ ઊંઘમાં પૂછો તો કે આટલા થયા ને આટલા બાકી છે, પણ માળાનું પૂછીએ તો કે એ આજ ભૂલાઈ ગયું છે કે માળાની કઠણાઈ છે. આ તમને અલૌકિક સુખ મળે છે, અલૌકિક બેનિફિટ મળે છે, એ મગજમાં આવતું જ નથી. 40 કાટર હતા રોજ માળા ફેરવે છે, 40 કાટર. ખરેખર હું તમને પ્રાર્થના કરીને કહું છું કે કાયાનો ઘડનાર પરમાત્મા છે, એને માટે થોડોક ટાઈમ આપો, થોડોક ટાઈમ. નિયમ લેજો. આપણા ધર્મગુરુ આપણા પૂજ્યપાદ મહારાજશ્રીએ તો આપણા સંકલ્પને પૂર્ણ કરવા આપણે આગળ આવી ગયા છે, પણ હવે આ મંદિરનો વધારેમાં વધારે લાભ લેવાનો, વધારેમાં વધારે સેવા અને સુમિરનમાં ટાઈમ આપવાનો હવે આપણી કસોટી. બાપજીએ તો આપણા ભાવનાને પૂરી કરી દીધી, પણ હવે આપણે કમિટમેન્ટ કરવાનું છે. હું તમને પ્રાર્થના કરું છું, હજુ સુધી નિયમ ના લીધો હોય તો નિયમ લેજો, કંઠી ન પહેરી હોય તો પહેરી લેજો, વર્તમાન ધારણ કરી લેજો. તીવ્રેણ ભક્તિ યોગેન. સત્સંગમાં છે ને તમારી દ્રઢ નિષ્ઠા જોઈએ, તીવ્ર સોલિડ. અત્યાર સુધી સોફ્ટ ચાલે, હવે સોલિડ થવું પડે. જો કે 12 મહિનાથી તમે બધા ટેવાયેલા તો છો જ, પણ હવે વધારે. તમે જોયું ને, આપણે પહેલા જયારે સિંહાસન ગયા વર્ષે ત્યારે ફાઉન્ડેશન એટલું નતું કરવું પડ્યું, પણ હવે સોલિડ કરવું પડ્યું. કેમ? તો તમારા નિયમ પણ સોલિડ જોઈએ જ, સીધી વસ્તુ. કારણ કે હવે તો અલૌકિક સર્વ અવતારના અવતારી એવા રૂડા રૂપાળા ઘનશ્યામ મહારાજના પ્રાણ પધરાવશે આપણા ધર્મગુરુ આપણા મહારાજશ્રી, અને એવા દર્શનનો એવી લાવો આપણને મળવાનો છે. તો જ્યારે જ્યારે તમે ઉપાસના કરો ત્યારે બહુ નિષ્ઠાથી, તીવ્રતાથી. પણ આપણી કઠણાઈ છે, બાકી બધા લૌકિક કામમાં બહુ કાળજી રાખીએ છીએ. એક મેકઅપ કરવા બેસીએ ને ત્યારે અરીસાને ખોટું લાગે એટલું બધું ધ્યાન રાખીએ છીએ. અરીસો થાકી જાય બાપ. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં. ભગવદ ગીતામાં કહ્યું છે. એવું નથી. માણસને ક્યાંક જવાનું હોય ત્યારે એટલું બધું યાદ રાખે, કેલેન્ડરમાં લખી લે, આ તારીખે લગ્નમાં જવાનું છે, કંકોત્રી આવી ગઈ છે, શોપિંગ ચાલુ થઈ જાય. કેમ તો કે કઈ પહેરવાનું છે જ નહીં, જેટલી કંકોત્રી આવે ત્યારે પહેરવાનું લાવવું જ પડે. ભૂલે ચૂકે ક્લોઝેટ ખુલે તો એટેક થાય આપણને, બહાર નીકળીને બધું પડે, એટલું બધું છલકાય, છતાંય એક એક કંકોત્રી એક કંઈક લાવવું પડશે. અને એટલી બધી તૈયારી કરી હોય, જવાનું હોય તો 4 વાગ્યાની બસ પકડવાની હોય તો 12 વાગ્યાથી ચિત્રામણ ચાલુ હોય.
અને એમાં તૈયાર થઈને પછી પેલા બૂમો પાડે, હેડો બસ જતી રહેશે તો ફરી બહુ મોડું થઈ જશે, ઉતાવળે ઉતાવળે છેલ્લે છેલ્લે પાછા અરીસામાં જોઈ લે, ચલો થાકીને કે જાઓ બાપ હવે વાંધો નહીં આવે. અને પછી બસ સ્ટેન્ડે આવીને ઉભા રહે. અને એમાં પાછું અત્યારે તો ગરમી બહુ પડે હો બાપ. હા, અને એમાં થોડીક બસ મોડી પડે ત્યાં તો જે રેલા ઉતરે બધી ચિત્રામનની મહેનત. અને એમાં પાછું વંટોડિયું આવે. હા, વંટોડિયું આવે. ત્યાં તો બધું કચરો એવો બધો ગોર ગોર ઉડીને આવે અને આપણા ઉપરથી બસ સ્ટેન્ડ ઉપરથી આમ ઉડીને જાય. જે મેકઅપનો સામાન માથે નતો નાખ્યો એવો બધો એવો ઉડી ઉડીને પડે. કેટલો બધો મોંઘું ખર્ચીને હેરસ્ટાઈલ કરી હતી, કેટલા પૈસા ખર્ચીને ચિતરવા વાળી બોલાવી હતી, ઉગરીના માળા ઊભા કર્યા હતા, બધું ધૂળમાં ગયું. અને બસ આવી પછી લૂછવાનો ટાઈમ ના આવ્યો. બસ આવી એટલે પાછા બેસી ગયા. અને બસમાં બેઠા પછી પેલું પર્સમાં જ હોય ને બધું એટલે પાછું કાઢ્યું, લૂછવા મળ્યા. પેલો વટે બેસનાર છોની મને જે થઈ ગયું જેવી છું એવી જ દેખાવાની છે. પેલી કે ના આટલી બધી મહેનત કંઈક તો હરખું કરવું પડે ને. હા, આટલી બધી મહેનત કરીને તૈયાર થઈને નીકળ્યા તો બસ સ્ટેન્ડ ઉપર ભર્યું એવું નખો થયું આવી ગયું વાવાઝોડું તે બધું તમારો નિહાકો લાગ્યો હવાનો. હા, એવું કહેતા છે. પણ જ્યાં જવાનું છે ત્યાં તો તૈયાર થઈને જવું પડે. હા, એટલે વળી પાછું બધું છોટવા મળે, હરખું કરવા મળે. એક સામાન્ય વ્યવહારમાં પહોંચવાનું છે. ઘેરથી નીકળ્યા બરાબર તૈયાર થઈને નીકળેલા, વચ્ચે એવું વંટોડિયું આવ્યું, એમાં ન ધાર્યો કચરો પડી ગયો. પણ એવો ને એવો કચરો લઈને કોઈના લગ્નમાં આપણે નથી જતા. તો તમે એવો વિચાર કરો કે જે પરમાત્માના ધામમાંથી તમે આવ્યા હતા અને જે પરમાત્માના ધામમાં તમે જવા માંગો છો, વચ્ચેના વંટોડિયામાં ન ખાવાનું ખાઈ લીધું, ન પીવાનું પીધું, એવા વંટોડિયામાં કચરા પડ્યા. તમને એવું લાગે છે કે અક્ષરધામમાં એવો કચરો લઈને જવાશે? આ સત્તા એટલે મળી છે કે થોડું ખંખેરી નાખો. હા, પાછા જેવા આયા હતા ને એવા થઈ જાઓ. યદ ગત્વા ન નિવર્તન્તે. હા, એવા નેવા નહીં જવાય તમારાથી. આ સાંખ્ય યોગનું અલૌકિક લક્ષણ સમજાયું. અને માતા દેવહૂતિને શરણાગતિ આપી. માતા દેવહૂતિ પોતાના શેષ જીવનમાં સિદ્ધ બન્યા. એ ભૂમિને આજે સિદ્ધપુર કહેવાય છે. એ ભૂમિ આજે સિદ્ધપુર કહેવાય. આજે પણ સરસ્વતીને કિનારે માતા દેવહૂતિ છે. અને પ્રભુની પ્રસન્નતાથી જે કપિલ મુનિની આંખમાંથી આંસુના બિંદુથી જે સરોવર ભરાયેલું, એ સરોવર આજે પણ ત્યાં સિદ્ધપુરમાં છે. અને આપણે અમારે અહીંયા સિદ્ધપુરના સ્વામી પણ આવ્યા હતા. હા, નજીકમાં જ છે, ચેરી હિલથી આવ્યા હતા. હા, તો આ સિદ્ધપુર એક પાવન તીર્થ છે. જાઓ તો જાત્રાએ જજો. હા, માતાઓની સિદ્ધિ સિદ્ધપુરમાં થાય છે. અંતમાં ચરિત્રને પૂર્ણ કરી અને ચતુર્થ સ્કંદનો આરંભ કર્યો છે. ચતુર્થ સ્કંદે ભગવાનનો હસ્તકમળ છે. શરણે આવેલા જીવને ભગવાન હસ્તથી ઉઠાવે છે. ચતુર્થ સ્કંદમાં 4 પુરુષાર્થોની કથા બતાવી છે. પ્રથમ ધર્મ, અંતમાં મોક્ષ. ધર્મની મર્યાદામાં અર્થ અને મોક્ષની મર્યાદામાં કામનાઓ રહેલી. મનોસ્તુ સતરૂપાયામ તિસ્રઃ કન્યાશ્ચ જગ્નિ આકુતિર દેવહૂતિશ્ચ પ્રસૂતિરિતિ વિશ્રુતઃ. સ્વયંભૂ મનુ રાજાને ત્યાં કન્યાઓના ચરિત્રની કથા સમજાવી. દેવહૂતિ બાદ પ્રસૂતિ નામની કન્યા પ્રજાપતિ દક્ષ મહારાજ સાથે પરણાવી છે. દક્ષ પ્રજાપતિને ત્યાં 16 કન્યાઓનો જન્મ થયો છે. આકુતિત દેવહૂતિશ્ચ
મનુ મહારાજની આ કન્યાઓના વંશમાં દક્ષ પ્રજાપતિ થકી 13 કન્યાઓ એ ધર્મદેવની સાથે પરણાવી છે. ધર્મદેવની 13 પત્ની છે. શ્રદ્ધા દયા મૂર્તિ મૈત્રી પુષ્ટિ તુષ્ટિ ક્રિયોન્નતિ. આ ધર્મની 13મી પત્ની મૂર્તિ દેવી થકી ભગવાન નરનારાયણનું પ્રાગટ્ય થયું છે. આપણે જોરથી જય જયકાર કરીએ. બોલો નરનારાયણ દેવ. જે પરંપરા, જે મૂળ પરંપરા, આપણને જે ધર્મગુરુ પ્રાપ્ત થયા છે, આપણે બહુ સદભાગી છીએ. આ અલૌકિક પરંપરા છે. આ ભાગવત ધર્મ આપણે વિશ્વમાં જે આપણને ધર્મગુરુ મળ્યા છે એવા કોઈના ધર્મગુરુ નથી. આ પરંપરા અલૌકિક છે. ભગવાન જે વંશમાં રહેલા છે અને એ આપણને ભગવાન આપશે, એ પ્રાણ પધરાવશે. શ્રી સુખદેવજી મહારાજ સમજાવે, આગુતિમૃજય દદા. આ પવિત્ર વંશમાં ધર્મની 14મી કન્યા સ્વધા પિતૃગણ સાથે પરણાવી. ત્યારથી પિતૃઓના કાર્યમાં સ્વધાનું આગમન થયું છે. જ્યારે જ્યારે પિતૃઓને તૃપ્ત કરવાના હોય ત્યારે પિતૃઓ સ્વધા વડે તૃપ્ત થાય છે. સ્વધાની તપથી, સ્વધાની ઉપાસનાથી પિતૃઓ તૃપ્ત થાય છે અને એટલા માટે દરેક કાર્યમાં પિતૃઓનું આવાહન થાય છે. દરેક કાર્ય હોય, લગ્ન હોય કે કોઈ પણ કાર્ય હોય, મોટો યજ્ઞ હોય તો પણ યજમાનો પાસે નાંદી શ્રાદ્ધ કરાવવામાં આવે છે. પહેલા ગણપતિનું પૂજન થાય, પુણ્યાહવાચન થાય, માતૃકાનું પૂજન થાય, પછી નાંદી શ્રાદ્ધ થાય અને નાંદી શ્રાદ્ધમાં પિતૃઓનું આવાહન થાય અને જે પિતૃઓનું આવાહન થાય, નાંદી શ્રાદ્ધ થાય, ત્યાર પછી એ પ્રસંગમાં કોઈ પણ ગુજરી જાય એને કોઈ સૂતક લાગે નહીં. સત્યવસંગકાઃ વિશ્વદેવાઃ નાંદીમુખાઃ ઇદં પાદ્યમ રક્ષાલનમ વૃત્તિઃ મમ પિતૃભ્યો સ્વધા ન મમ. સ્વધા ન મમ, આમાં મારું કઈ છે જ નહીં. અને એવી રીતે જ્યારે એ પિતૃઓનો પ્રસન્નતા કરે સ્વધાથી, ઇદમ મમ પિતૃભ્યો સ્વધા ન મમ ગોત્રન્નો વર્ધતામ વર્ધતામ વહ ગોત્રન્નો દાતારો નો અભિવર્ધતામ અભિવર્ધતામ. પિતૃઓ પ્રસન્ન થાય. અને દક્ષ મહારાજની 16મી કન્યા સતી એ મહાદેવજીની સાથે પરણાવી અને સ્વાહા નામની કન્યા અગ્નિગણ સાથે પરણાવી. જ્યારથી અગ્નિગણ સાથે સ્વાહાના લગ્ન કર્યા ત્યારથી દરેક યજ્ઞના કાર્યમાં સ્વાહા આવે છે. સ્વાહા. તમે યજ્ઞ આપણે બહુ ભાગ્યશાળી છીએ. કાલથી બધું યજ્ઞશાળા બધી તૈયાર થઈ છે અને પરમ દિવસે યજ્ઞ શરૂ થશે અને જોર જોરથી સ્વાહા. પ્રાણાય સ્વાહા, હળહતે અપહનાય સ્વાહા, અગ્નયે સ્વાહા, ઇદમ અગ્નયે નમઃ. નમઃ. અગ્નિમાં જ્યારે જ્યારે તમે સ્વાહા કરો ત્યારે નમઃ. આ જે કંઈ છે એ એમનું છે, મારું તો કંઈ છે જ નહીં. નમઃ સ્વસ્તિ સ્વાહા સ્વદા અલમ વસત યોગાચ એભીર યોગૈ
આ બધા યોગમાં કોઈ પણ દેવને આહુતિ આપે ચતુર્થી વિભક્તિ પ્રમાણે એને સ્વાહા આપ્યા કરો. સ્વાહા સ્વાહા સ્વાહા. સ્વાહા વડે દરેક દેવો તૃપ્ત થાય છે. ભગવાનને આપણે જમાડીએ છીએ. તમે બધા લાભ લેજો. હા, ખૂબ જમાડજો. કોટી કોટી મંત્રોના ગાન થશે. હા હા હા. શ્રી સુખદેવજી સમજાવે રાજન, સતી મહાદેવજી સાથે પરણાવ્યા, પણ પ્રયાગની બ્રહ્મ સભામાં દક્ષ પ્રજાપતિએ મહાદેવનો અપરાધ કર્યો. મહાદેવજી જ્યાં જાય ત્યાં સમાધિમાં બેસી જાય. દક્ષને એવું લાગ્યું કે મહાદેવ મારું અપમાન કરે છે, પણ મહાદેવજી તો સમાધિમાં છે ને ખબર નથી કોણ આવે છે ને કોણ જાય છે. તમે મંદિરમાં આવો ત્યારે બધા વ્યવહારની આશા લઈને ના આવશો. અહીં આવો છો તો તમે કોઈના લગ્નમાં નથી આવતા, તમને કોઈને હાજરી પુરાવા નથી આવતા, ભગવાનને રાજી કરવા આવો છો. અહીં આવે ઘણા લોકો આમ ખોટું લગાડે, અમે આયા હતા પણ તમે અમને બોલાયા જ નહીં, અમને આગળ ન બેહાડ્યા, અમને હાર ન પહેરાવડાયો. હા, અરે ભાઈ તમે પાછળથી આયા હશો, ભૂલી ગયા, ફરી આવો. ભગવત કાર્ય કરવા જઈએ ત્યારે બહુ વ્યવહારિકપણું ન રાખવાનું. ઠીક છે, તમને કોઈ મળે ને તમે બોલાવો, કોઈ તમને, પણ બહુ આશા નહીં લઈને આવો, કારણ કે આપણે બધા આત્મકલ્યાણ માટે આવીએ છીએ. બાકી બધી ઓળખાણો બહાર મૂકીને આવવાનું છે. અહીંયા બધા પરમાત્મા માટે એક સરખા છીએ. દક્ષ પ્રજાપતિ મહાદેવના માન સન્માનની આશાથી અભાવ કર્યો અને એનો બદલો લેવાની ભાવનાથી કનખલમાં યજ્ઞ કર્યો અને તમામ દેવોને બોલાવ્યા, મહાદેવને ન બોલાવ્યા. શાસ્ત્રોની આજ્ઞા પ્રમાણે આપણે ત્યાં 4 વેદ છે, એના 1,00,000 મંત્ર છે, એમાંથી 80,000 મંત્ર એ કર્મકાંડમાં વપરાય છે અને કર્મના એ દરેક મંત્રોમાં કર્મના કાર્યમાં આજ્ઞા છે કે જે યજ્ઞમાં મહાદેવનું સ્થાપન ન હોય એ યજ્ઞમાં કોઈ દેવોએ ઉપસ્થિત ન રહેવું. મહાદેવને ન બોલાવ્યા, બીજા બધા દેવોને બોલાવ્યા અને પરિણામે શિવજી તો ભોળા છે. એ તો સમાધિમાં બેહી રહે. સારું, જેટલા ઓછા બોલાવે એટલી ઓછી ખટપટ. પણ ઘણા લોકોને શું છે, તમને બોલાયા હોય ને બીજા ન બોલાવે તો ચૈન ફોન કરે. તમારા આવી કંકોત્રી, તમારે નથી આવી, તમારે તો બહુ હારાહારી છે ને, હે તમને કેમ લટકતા રાખ્યા, પાછા સામે ચાલી ગયા, તમને કાપી નાખ્યા વ્યવહારમાંથી. લે, તમારે તો ભાગા ભય થાય છે. લે, અરે ભાઈ તું રહેવા દે, તમે બોલાવ્યા તો જાવ ને, હું કરો માથું ખાવ. પણ ઘણાને ચૈન ચાવી ચડાવવાની, ચૈન ચાવી ચડાવે અને એ જતા હોય બારોબાર તો વચ્ચે તમારે ઘેર ઉભા રહી જાય. જો અમે આવા લુગડા પહેરીને જઈએ છીએ, ખોટા હારા પડે ને જરા. એમ દેવો યજ્ઞમાં જ ગયા તો ખરા, પણ વચ્ચે સ્ટોપ બાય થયા કૈલાસમાં. આમ સીધા સીધા ન આવે, પણ કૈલાસમાં ઉભા રહ્યા. મહાદેવ તો સમાધિમાં, એટલે કોઈની તાકાત નહીં એને જગાડે. હા, પણ સતી વ્યવહારમાં બહુ, અમે બહેનો વ્યવહારિક બહુ, અને એટલા માટે બહેનો બધા લગભગ બોલે તમારા ભાઈ ભોળા બહુ, તમારા ભાઈ, આ બધા ભોળા બેઠા. જો તમારે જેવા આ બધા ભોળા છે. તમે કોકને ભોળા કહો એનો મતલબ તમે બરાબર, હે સાચું કે નહીં? હા,
અને અમારા ભોળા આ બાજુ જ પધરાવાના. આ સાઈડ હારી રાખી હો સમય. આ બાજુ જ મહાદેવ પધરાવાના છે અને આ બધા ભોળા આ બાજુ બેઠા છે. હા. બિચારા બહુ ભોળા, બહુ ભોળા. આમ બટાકા વડાની જેમ ગરમ ગરમ થઈ જાય પણ ટાઢાય જલ્દી પડે હો. ટાઢાય જલ્દી પડે. બહુ ભોળા. કનુભાઈ તો બહુ ભોળા. ભોળા બહુ લાઈ જેવા થાય પણ ભોળા તો ગરમ તો થાય ને બહાર. બહુ ભોળા. અને બહેનો વ્યવહારમાં બહુ હોશિયાર, બહુ હોશિયાર. સાચું કહું, કોઈ પણ વ્યવહારનું કામ હોય તમે જોજો, લગ્ન ને દાડ હવારમાં પેલા ખૂણામાં લઈ જઈને કહી દે તમે કઈ બોલતા જ નહીં, ભાડાનો સૂટ પહેરીને બેહી રહેજો. કઈ દાપણ કર્યું છે તો બિચારો આમ સરસ ટાઈ પહેરી ના પહેરાય તો એકલો ગુલાબ ખુશી અને ઉભો રહે. કોઈ પૂછે ને આજે કેવું છે, બધું બરાબર છે, મન ના પાડી બોલવાની. બિચારો ઉભો રહે અને પેલી થોડી વાર આમ ડોરા કાઢે. હા ઢોકરી બોલ્યા. બહેનો બહુ હોશિયાર. આ બહેનોમાં ભાવના બહુ, બહુ બુદ્ધિ, બહુ બુદ્ધિ. કારણ કે વ્યવહાર ચલાવવાનું બુદ્ધિનું કામ છે. સાચું. આ લોકોને વેપાર આવડે પણ વ્યવહાર ન આવડે. સાચું. એ દુકાને ગયા હોય, કોક મરી ગયું હોય, ફોન આવે ને અઠવાડિયા પછી કે બોલો. બહેનો તો આમ એકને ખબર પડી તો આખા ગામને ગુજરાત સમાચાર વાંચવું જ ના પડે. એ ચાલતું છે. મારે સપ્તાહ ચાલુ થાય મંગલાચરણ કરતા વિચાર કરું કે આ સમાચાર બંધ થાય તો ખાલી ચાલતું જ હોય. ઘણા તો સમાચાર જાણવા જ મંદિર આવે. મફતમાં બધું જાણી આવીએ. હેડો કોનું શું ચાલે છે. માળા ફેરવતા તમારી છોકરીને ઠેકાણું પડ્યું, હવે કોઈ ઠેકાણું પાડવાય. ભગવાનનું નામ તો લે, એ પાડશે ઠેકાણું, તું તો હાચો. બહુ બુદ્ધિ, બહુ બુદ્ધિ પણ હાચું. અને એટલા માટે આ ભોળાઓ છે ને એટલે એને કોઈ કસોટી ના હોપાય. સ્વયંવરમાં જુઓ, સિલેક્શન તમને હોપ્યું, કારણ કે અમને ફાવે જ નહીં. સુકન્યા વરમાળા લઈને નીકળે ને પહેરાવે, કારણ કે આ તો ભોળા ને લેતો જ આવડે નહીં. પછી બહેનો બોલે આ મારા પગલે તમારે લીલા લેર થઈ ગઈ. સાચું જ સાચું જ સાચું જ છે. તમારા તો કઈ કશું હતું. અમારો રિવાજ છે. તમે જોજો, અમારે શાકભાજી લાવવાની હોય ને તો એ બહેનોનું કામ, કારણ કે આમને એ ન આવડે. કારણ કે બુદ્ધિ જ નહીં, કસોટી નહીં કરવાની. એટલે કઈ ઘરમાં વાત નીકળે ને એટલે પેલા કે ખાવાના ભચકા થાય, પાસે શાક લાવત ખબર પડે, અહીં તો ઘડીનો નવરાશ નહીં ને આમ બિચારાને એમ થાય કે આજે મેણું ભાગી નાખો. હેડો ઊભો રહ્યો છું દુકાને, ઘેર ફોન કરે શાક લેતો આવું. હવે શું લેતો આવું, જે લાવું લઈ આવો. એટલે પેલો કારેલો, કંકોડો, ભીડો, ટમેટા, ગવાર ને ગલકો ને દૂધી ને બધું પંચેર ઉચકી લાવે. એને એમ થાય કે આખી જિંદગીનું મેણું ભાગી નાખે. રાવણે કૈલાશ ઉપાડ્યો ને એમ સારો ઉપાડ લાવે. અને જેવો આમ ગાડીમાંથી કોથરીઓ ઉચકી લાવે, પેલી બૂમ પાડીને કે એ તું કહેતી હતી ને પાસે લાવતા નહીં, આ પંચર લઈ આવ્યો. હા બનાવી નાખ. પણ પેલી ક્યોંકि સાસ કી કભી બહુ થી જોતી હોય ને ઊભી જ ના થાય. મિલો ખોણામાં તમારે તો નવરા છો, બનાવી નાખ. ઘડી ભર જોવાતો હતો ટીવી. હા એટલે શાંતિથી જોવે. હા અને પછી બીજા દાડે બધું ગોઠવે, પછી કકરાટ ચાલુ થાય. હા ભરોસો આ તમારા જેવા ગયડા ભીડા લઈ આવ્યા, ખરખા ચડે એવા નથી, લેતો આવડતું નથી, હું કામ લાવો છો. બુદ્ધિ બહુ માગતા હો. છેતરાય નહીં. સાચું ક્યાંય છેતરાય નહીં, ગમે ત્યાં જાય. કે તમારે અહીંયા સારું છે, પાણી ભરવાના માટલા નથી રાખતા, અમારે ત્યાં માટલા રાખે. માટલા ખબર પડે, માટીના માટલા પાણી ભરવા જોઈએ. તમારે તો 24 કલાક ગંગા જમના આયા જ કરે એટલે સારું. અમારે ત્યાં માટલું રાખે,
માટલું લાવવાનું હોય, તમે ખરેખર કોમ્પિટિશન રાખો. આપણે ભાઈઓ જો લાવે 99% ફૂટેલો લાવે, કારણ કે એનો અને બહેનો એવા ટકોરા મારી લાવે, એવા ખખડાવે, ખણી ખણી. એક ભાઈ કહે છે મારા ઘરવાળી ખખડાવે છે બહુ. મેં કહ્યું એમને પહેલેથી પ્રેક્ટિસ. માટલો ગયો ને તમને રહી ગયા, ખખડાઈ ખખડાઈ બહુ પાકું કરે. સતી વ્યવહારમાં છે એટલે સતીને અસર થઈ ગઈ. દેવોએ કહ્યું તમારા પિતા યજ્ઞ કરે ને તમને જવું નથી. હા, આ ભોળા છે એ તો વ્યવહારમાં નહીં રહે, કાલ છોકરા પરણાવવાના છે, જરા વ્યવહારમાં રહો. સતીને એમ થયું કે ના, વાત તો સાચી છે. મારા પિયરમાં આટલો મોટો યજ્ઞ થાય અને આ હું બેહી રહું, સારું ન લાગે. મહાદેવને કહ્યું જાગો, સાંભળો, આપણે જઈએ. નહીં યજ્ઞમાં મહાદેવ ના પાડે છે. ભવાની તમારા પિતા યજ્ઞ કરે છે, જેને બોલાયા છે બધા જઈ રહ્યા છે અને સારી રીતે યજ્ઞ થઈ જાય. સરસ. આપણે અહીંયા બેઠા બેઠા પ્રાર્થના કરીએ, આપણી ભાવના વ્યક્ત કરીએ અને એમનો યજ્ઞ પૂરો થાય. પણ સતીએ હઠ પકડી, ના તમે ચાલો, તમારે આવવું જ પડે. મહાદેવ ના પાડે. પણ સતી બહુ વ્યવહારિક રીતે વિચારે કે ના, પિતાનું ઘર છે, વગર બોલાવે તોય જવું પડે. હા, એને કે આમંત્રણની ના રાહ જોવાય. એટલે પતિએ ના પાડી છતાં આજ્ઞાનું ઉલ્લંઘન કરીને ભવાની ગયા અને પરિણામે યજ્ઞમાં દરેકનું સ્થાન જોયું, મહાદેવનું સ્થાન ન જોયું અને સતીથી સહન ન થયું. જમણા અંગૂઠામાંથી અગ્નિ પ્રગટ કરી અને સતીએ પોતાનો દેહ છોડી દીધો. અને પછી તો શિવજીની જટામાંથી વીરભદ્ર પ્રગટ થયા. ભૂત પ્રેત પિશાચ સાકિની ડાકિની બ્રહ્મ રાક્ષસ વૈતાલને લઈ અને યજ્ઞમાં પહોંચ્યા છે. અપરાધથી કરી રહેલા એ દક્ષ પ્રજાપતિના ધડ ઉપરથી મસ્તક અલગ થયું. દેવો દોડા દોડી કરવા લાગ્યા. બ્રહ્માદિક દેવો શિવજીના શરણમાં આવ્યા. હે ભોળાનાથ, હે દયાળુ, હે શંભુ, અમારી ભૂલ થઈ ગઈ. આપને સ્થાન ન હોય ત્યાં અમારે ન જવું જોઈએ. આપ માફ કરો. શંભો શરણે પડી માગું, ઘડી રે ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભો ભાવથી ગાઓ. તમે ભક્તોના દુઃખ હરનારા, ભક્તોના દુઃખ હરનારા. હું તો કરું તમને કાલાવા, હું તો મારી મંદમતી તારી અકળ ગતિ કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો. શંભુ ચરણે પડી દયા કરી દર્શન
થયા. દેવો લઈને યજ્ઞમાં પધાર્યા. ત્રિશૂળને આજ્ઞા કરી ત્રિશૂળ બોકડાનું માથું લઈને આવે અને દક્ષના ધડ ઉપર ચોંટાડી સજીવન વિદ્યા ભણી અને દક્ષ પ્રજાપતિ સજીવન થયા. અને નજર સામે જોયું, યજ્ઞમાં કુમકુમ અબિલ ગુલાલ છાંટીને પૂજા કરવાને બદલે વેર ભાવથી લોહીની નદીઓ વહાઈ દીધી. દક્ષને બહુ પસ્તાવો થયો. હાથ જોડીને આવેલા ઘોડાના ચરણમાં પ્રાર્થના કરતા જાય, પણ બોલી અકાતું નથી. કેમ? બોકડાનું માથું છે, બે બે કરાય છે. આ કથા બહુ સમજવા જેવી છે. ભગવાને જો તમને સારું માનવ શરીર આપ્યું હોય, સારું ગળું આપ્યું હોય, સારો અવાજ આપ્યો હોય, તો જેટલા બને એટલા ગુણગાન ગાજો. અને કદાચ તમે ગુણગાન ન ગાઓ તો વાંધો નહીં, પણ કોઈની નિંદા ના કરશો. અમારા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં બહુ સુંદર આજ્ઞા કરી, નિંદા ક્વાપી ન કાર્ય. હા, નિંદા ના કરશો. દેવતા, પ્રતિવ્રતા સ્ત્રી, સાધુ, વેદ, બ્રાહ્મણ, આ બધાની પૂજા થાય, કરો, એને આદર અપાય તો આપો, ન ફાવે તો હાથ જોડી દૂર થઈ જાઓ. અને જો તમે આવી મધુર વાણી મળ્યા પછી પણ જો નિંદા કરશો તો બોકડા જેવી દશા થશે. આ દક્ષે કર્યું ને એટલે ભોગવવું પડ્યું. હા, ભગવાને આપ્યું છે જીવન, ગુણગાન ગઈ લો. હારું હતું એ જમાનામાં એક દક્ષ હતો, હવે તો બહુ દેખાય છે. એક જણાને બીડી પીવી હતી, મને કે બાકસ છે, મેં કહું આમ તો રાખતા નથી. હા, બાકસ બાકસ કરો અમારે ગુજરાતી અહીં હું કહું મેચીસ જોઈએ. આ બીડીઓ વાળાની દશા બેઠેલી હોય, બીડી હોય બાકસ ન હોય, બાકસ હોય બીડી ના હોય. બિચારા હોતા, કારણ કે હવે પ્લેનમાં માચીસ લઈને જવા નથી દેતા, હે ને, લાઇટર બાઇટર નહીં લઈને. બિચારાને તલબ ચડે ને એટલે બીડી એકલી લઈ જવાની, એટલે ઉતર્યા પછી બહાર આમ ભટકે, ભાઈ છે લગાડવાનું છે. એરપોર્ટ ઉપર તો પછી જોયું પેલા કાકાને જીભે અડાડો, જાઓ બીડી લગાડવી છે ને, સિગરેટ, હા જાઓ કાકા જીભે લગાડો. પેલો વિચારમાં પડ્યો, ચપકી ગયો. મન કે એની જીભે લગાડવાથી લાગે તમે જાઓ તો ખરા, તમારી બીડી શું એને કેટલાકના ઘર હરગાઈ નાખી. તમારી બીડી શું નહીં હરગાય, સમજાય છે? હા, ઘણા એવા દક્ષ બેઠા છે. જો કે અહીંયા તો એવું કોઈ નથી, અહીંયા તો બધા ભોળાનાથ છે. તો આપણે ભોળાનાથને યાદ કરીએ. આપણે બહુ ભાગ્યશાળી છીએ કે અમેરિકામાં વધારેમાં વધારે અદ્ભુત ગૌરવ લઈ શકાય એવું આ વોશિંગ્ટનના મંદિરનું નિર્માણ થયું છે. અને સોમનાથજી જેવા, આપણા ગુજરાતમાં સોમનાથનું કેવું અદ્ભુત વિશાળ શિવલિંગ, એવું શિવલિંગ આપણા પૂજ્યપાદ ધર્મગુરુ પૂજ્યપાદ મહારાજશ્રી એવા શિવલિંગમાં મહાદેવને પધરાવશે. હા, અને મહાદેવજી આ લોકના પહેલામાં પહેલા સત્સંગી છે. સત્સંગી જીવનમાં કથા આવે છે. નીલકંઠ વર્ણિના વેશમાં જ્યારે હિમાલયમાંથી મહારાજ વન વિચરણ કરતા ને ત્યારે મહાદેવજી ફળ ફૂલ બધું લઈ અને વર્ણિરાજને ભિક્ષા આપવા આવ્યા છે. સત્સંગી જો કોઈ હોય તો એ મહાદેવ છે. અને એટલે આપણા દરેક મંદિરોમાં ભગવાન શિવજીની સ્થાપના અને એ પરંપરા જે ભગવાને સ્થાપના પરંપરા એ જ આપણા પૂજ્યપાદ મહારાજશ્રી પણ આપણને આજે લાવો આપી રહ્યા છે. એવા અલૌકિક શિવલિંગને અહીંયા પધરાવવામાં આવશે. શ્રાવણ મહિનાનો અલૌકિક દિવસો છે. રુદ્ર પાઠના અમારા વેદ પાઠી અમરીશભાઈ બધા બ્રાહ્મણો બધા મંત્રોના ગાન કરશે, એવો અભિષેક થશે, એવા દર્શન થશે. હા, તો અત્યારે ભગવાન શિવનું આચરિત એક ઘડી શિવનું ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવ મંગલમ સોમવાર મંગલમ સોમવાર મંગલમ ઓમ મંગલમ
હરિહર શરણમ હરિચરણમ હર હર ચરણમ હરિશરણમ હરિશરણમ હરિચરણમ હરિચરણમ હરિશરણમ હરિહર શરણમ ભોલે શરણમ ભોલે શરણમ ભોલે શરણમ ભોલે શરણમ ભોલે શરણમ ભોલેનાથ શરણમ ભોલે શરણમ ભોલેનાથ શરણમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુરમૃક્ષીયમામૃતાत् નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય હર હર ભોલે સદા શિવાય હર હર ભોલે સદા શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય સ્વામિનારાયણ ભગવાન સિદ્ધેશ્વર મહાદેવ ઘનશ્યામ મહારાજ બાલકૃષ્ણ બોલો સ્વામિનારાયણ ભગવાન શ્રી નર નારાયણ દેવ સર્વ અવતારના અવતારી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અમદાવાદ નરનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ જેમના જ્ઞાનનો આપણે 3 દિવસથી અમૂલ્ય લાભ પ્રાપ્ત કરી રહ્યા છીએ એવા શોક સ્વરૂપ વક્તા મહોદય પૂજ્ય ભટ્ટજી, ધામોધામ દેશો દેશથી પધારેલા સર્વે પૂજનીય બ્રહ્મનિષ્ઠ વડીલ સંતોમાં અમારા ગુરુતુલ્ય પૂજ્ય દેવપ્રકાશ સ્વામી, પૂજ્ય મોટા પીપી સ્વામી, અમારા ગુરુ પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય જેપી સ્વામી, પૂજ્ય વ્રત સ્વામી, પૂજ્ય શ્રી વલ્લભ સ્વામી, સર્વે સંતો, પાર્ષદ વનરાજ ભગત, શ્રી સ્વામિનારાયણ મંદિર વોશિંગ્ટન ડીસીના આ મૂર્તિ પ્રતિષ્ઠા મહામહોત્સવ પ્રસંગના સર્વે યશસ્વી યજમાનો અને વાલા સૌ ભક્તજનો, ભગવાન શ્રી હરિની આપણા ઉપર કેટલી બધી દયા છે કે આવો સુંદર અવસર આપણને પ્રાપ્ત થયો. એ અવસર છે આપણા મંદિરમાં ઘનશ્યામ મહારાજ બિરાજમાન થશે, રાધાકૃષ્ણ દેવ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ભગવાન શ્રી રામચંદ્રજી, હનુમાનજી મહારાજ, ગણપતિજી મહારાજ, ભગવાન સૂર્યનારાયણ દેવ, ભગવાન ભોળાનાથ આદિ સર્વે દેવોનો મૂર્તિ પ્રતિષ્ઠા, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પધારીને અનંત સર્વોપરી કાર્યો કર્યા અને એમાંનું એક કાર્ય એટલે શ્રીજી મહારાજે મંદિરોની પરંપરા પ્રવર્તાવી. મહારાજે સ્વહસ્તે 9 મહામંદિરો જાતે બંધાવ્યા અને ધર્મકુળ તથા આચાર્ય મહારાષ્ટ્રીને સંતોને આજ્ઞા કરી કે તમે ગામો ગામ દેશો દેશ મંદિરો કરજો. 200 વર્ષથી એ અવિરત પ્રવાહ મંદિરોનો નિરંતર ચાલ્યા કરે છે. આજથી લગભગ 25 વર્ષ પહેલા પૂજ્યપાદ મોટા મહારાષ્ટ્રી એ પણ સત્સંગ વિચરણાર્થે પધારેલા.
આપણે સૌ ઇતિહાસ જાણીએ છીએ કે ત્યારે તો હજી આપણું સૌ પ્રથમ મંદિર વિહોકરનું મંદિર પણ નહોતું. એ વખતે મહારાજશ્રી વોશિંગ્ટન અને આ બે એરિયામાં પધારેલા. ત્યારે મહારાજશ્રીએ સંકલ્પ કર્યો હતો કે આપણે અહીંયા મંદિર કરવું છે. મોટા પુરુષોના સંકલ્પના બીજમાં પણ બહુ મોટું બળ હોય છે. ઘણા સમયથી સત્સંગ ચાલ્યો. લગભગ 1.5-2 વર્ષ પહેલા આ જગ્યા આપણે પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની આજ્ઞા, આશીર્વાદ, પ્રેરણા, માર્ગદર્શન અને સહયોગથી આ જગ્યા આપણે સંપાદિત કરી. 1 વર્ષ પહેલા નાના હરિમંદિરના રૂપમાં આપણે મંદિરનો, સભાનો, સત્સંગનો પણ આરંભ કર્યો અને હવે આ મંદિરનું પરિપૂર્ણ સ્વરૂપ સર્વાવતારી ભગવાન ઘનશ્યામ મહારાજે બિરાજમાન થશે અને પરિપૂર્ણ રૂપમાં આ મંદિરનો જ્યારે આપણે ઉત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે મેં હમણાં જ સભાના આરંભમાં જ વાત કરી હતી કે પૂજ્યપાદ બાપજી આમ તો આવતીકાલે પધારવાના હતા અને આવતીકાલે સાંજે, કારણ કે આવતીકાલે બાપજીનો ન્યુયોર્કમાં કાર્યક્રમ છે, પણ આપણને એવી ખબર પડી કે બાપજીની ફ્લાઇટ BWI ઉતરવાની છે ને અહીંથી બાપજી ન્યુયોર્ક પધારવાના છે. તુરંત આપણે બાપજીને વિનંતી કરી, બાપજી BWI પધારો છો તો આજનો દિવસ આ સભામાં અને જન્માષ્ટમીનો લાભ અમને સૌ ભક્તોને આપો તો બહુ સારું. મહારાષ્ટ્રનો ખૂબ ખૂબ રાજીપો કે મહારાષ્ટ્રીએ તુરંત હા પાડી અને આજે આપણને દર્શન આપવા. આજે રાત્રે જન્માષ્ટમીના કૃષ્ણ જન્મની આરતી ઉતારશે. વળી પાછા આવતીકાલે ન્યુયોર્ક ટ્રાવેલિંગ કરવાનું, આવતીકાલે ન્યુયોર્કથી પાછું આવવાનું, પરમ દિવસ પાછો આપણને ફરી લાભ આપવાનો છે. જ્યારે મહારાષ્ટ્રી આપણી સભામાં પધાર્યા છે ત્યારે અખંડ એમનો રાજીપો આપણા ઉપર છે ને છે જ. શ્રીજી મહારાજ ज्योताराम बार बार दिन ये आए, 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 उनके हजारों का ये नहीं है हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, ખૂબ ખૂબ આનંદનો આજ દિવસ. આટલા વર્ષો સુધી જેમણે નરનારાયણ દેવની નિષ્ઠા રાખી અને તેમની સેવા કરી છે, એમની સેવાને, એમના સમર્પણને, એમની ભક્તિને આજે આશીર્વાદિત પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી કરી રહ્યા છે. આપણે સૌ પણ એમના સર્વે પરિવારજનો વતી શ્રીજી મહારાજના ચરણોમાં એવી વિનંતી કરીએ, પ્રાર્થના કરીએ કે બસ ભગવાન સદાય એમને આવીને આવી ભક્તિનું, આવીને આવી સત્સંગની સેવાનું અને નિરોગી જીવન આપે. આખો પરિવાર પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની ચરણમાં બેસશે અને વિનંતી કરું એક ફોટોગ્રાફર શ્રીમલભાઈ આવશે અને બોલો ઘનશ્યામ મહારાજ. સમગ્ર પરિવાર હવે સભામાં પોતપોતાનું સ્થાન